કારણે યુદ્ધ અને તણાવ ચાલી રહ્યો છે, ત્યારે એવા કયા વિસ્તારો છે કે જ્યાંના લોકો પરમાણુ યુદ્ધ થાય તો પણ સૌથી સલામત રહી શકશે? કયા એવા દેશો છે કે જ્યાં યુદ્ધની સ્થિતિમાં લોકો સૌથી પહેલા દોટ મૂકશે? અને આ દેશોની સલામતી પાછળ કયા મુખ્ય કારણો જવાબદાર છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે એમાં તમને જાણવા મળશે કે દુનિયામાં સૌથી સલામત સ્થળો કયા છે. દુનિયામાં ક્યાંય પણ ન્યુક્લિયર વેપન્સથી હુમલો થાય તો ત્યાર પછીની સ્થિતિ ખૂબ જ ભયાનક હોય અને એને કહેવાય ન્યુક્લિયર વિન્ટર. રિસર્ચર્સ એવું કહે છે કે પરમાણુ બોમ્બના ધડાકા પછી એક ભયાનક વિકરાળ આગ ફાટી નીકળે અને એનો જે ધુમાડો છે એ સૂર્યની ગરમીને કારણે ઉપર ચડે અને વાતાવરણનું સૌથી ઉપરનું જે લેયર્સ હોય છે ત્યાં સુધી પહોંચી શકે છે. વાતાવરણના એક સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં વરસાદ નથી પડતો અને ધુમાડાનું આ જે સ્તર બને છે પૃથ્વીની આસપાસ એના કારણે સૂર્યપ્રકાશ પણ આવી ન શકે. આવી સ્થિતિ વર્ષો સુધી રહી શકે અને એના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય અને તાપમાનમાં મોટો ઘટાડો થઈ શકે. એટલે ન્યુક્લિયર વિન્ટરની સ્થિતિમાં તો સર્વાઈવલ એ બહુ મોટો પડકાર બની જાય અને એની સામે ટકી શકે એવા બહુ ઓછા દેશો દુનિયામાં છે. રિસર્ચર્સે શું કર્યું કે 13 એવા ફેક્ટર્સ શોધી કાઢ્યા કે જેના આધારે નક્કી થઈ શકે કે દુનિયાના સૌથી સલામત સ્થળો કે દેશો કયા છે. હવે ન્યુક્લિયર વિન્ટરની જે આપણે વાત કરીએ એમાં સૂર્યપ્રકાશ જ જો ન મળતો હોય તો પૃથ્વી પર સૌથી મોટો પ્રશ્ન થઈ જાય પાપી પેટનો, એટલે કે ફૂડ પ્રોડક્શન અને ફૂડ સિક્યોરિટી. આ સિવાય બીજું ફેક્ટર થઈ જાય ક્લાઇમેટ રેઝિલિયન્સ, એટલે કે આ પ્રકારની આબોહવા અને પર્યાવરણમાં કેટલા લોકો ટકી શકે. ત્રીજું ફેક્ટર આવે એનર્જીનું, એટલે કે આ દેશોમાં ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ સિક્યોર કરવું પડે. આ સિવાયના મહત્વના ફેક્ટર્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેન્યુફેક્ચરિંગની કેપેસિટી છે, પોપ્યુલેશન સાઇઝ છે કે પછી ડિઝાસ્ટર સામે લડવાની તાકાત. આવા કુલ 13 ફેક્ટર્સ ધ્યાનમાં લેવાય છે. આ તમામ પરિબળોના આધારે રિસર્ચર્સ અને એક્સપર્ટ્સ બે દેશોને સૌથી સલામત કહે છે. એક છે ઓસ્ટ્રેલિયા અને બીજો છે ન્યુઝીલેન્ડ. આ બંને દેશોમાં ફૂડ સિક્યોરિટી ખૂબ સારી છે, પ્રોડક્શન મોટા પ્રમાણમાં થાય છે અને એટલું બધું અનાજ છે કે માત્ર પોતાની વસ્તીને એ સિવાયના કરોડો લોકોનું પેટ ભરી શકે છે. કેટલાક રિસર્ચર્સ એવું પણ કહે છે કે આ પ્રદેશોમાં ઉગાડવામાં આવતા ઘઉં કે જે સ્પ્રિંગ વિન્ટર્સ કહેવાય છે, ન્યુક્લિયર વિન્ટર સામે પણ ટકી શકે એવા સક્ષમ છે. ન્યુઝીલેન્ડની વાત કરીએ તો એની પાસે જીઓથર્મલ એનર્જી અને રિન્યુએબલ એનર્જીના ઘણા બધા સોર્સિસ છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે, હેલ્થને લગતું અને સંરક્ષણને લગતું બજેટ પણ ખૂબ સારું છે. ન્યુઝીલેન્ડની આસપાસના ઘણા બધા વિસ્તારો દરિયાની નજીક હોવાના કારણે દરિયો એક બફર તરીકે બની શકે અને ટેમ્પરેચરમાં જે અચાનક ઘટાડો થાય છે એને થોડો કંટ્રોલમાં રાખી શકે. તો ઓસ્ટ્રેલિયા પાસે મોટો ફાયદો એ છે કે એમની પાસે વિસ્તાર ખૂબ વધારે છે, આખો ખંડ એક દેશ છે. એમની પાસે કોઈ પાડોશી કે કોઈ બોર્ડર પણ નથી, એના કારણે પણ સલામતી વધી જાય છે. બીજો એક ફાયદો આ બંને દેશોને મળે છે એ બંને સાઉધર્ન હેમિસ્ફિયરમાં એટલે દક્ષિણ ગોળાર્ધમાં છે. પરમાણુ યુદ્ધ થઈ શકે એવા મોટા જે સેન્ટર્સ છે અમેરિકા, ચીન, રશિયા અને યુરોપ એ ઉત્તર ગોળાર્ધમાં છે, એટલે આ બંને દેશોનું ડિસ્ટન્સ પણ ખૂબ વધારે છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ન્યુઝીલેન્ડમાં તો દુનિયાના ઘણા બધા અબજપતિઓએ પોતપોતાના બંકર્સ ખરીદી રાખ્યા છે કે જેથી સંકટના સમયે ત્યાં જઈને સંતાઈ શકાય. હવે જોખમોની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ છે એ ઘણી બધી રીતે ઓઇલ અને બીજા પેટ્રોલિયમ સોર્સિસ માટે બીજા પર આધીન છે. તો ઓસ્ટ્રેલિયા છે એના પોલિટિકલ કનેક્શન્સ મજબૂત છે, અમેરિકા સાથે સારી મિત્રતા છે, એના કારણે પણ ભોગવવાનો વારો આવી શકે. અને બીજું, વોરના સમયમાં તો સ્થિતિ આખી બદલાઈ ગઈ હોય, મોટા પ્રમાણમાં શરણાર્થીઓ પણ આવતા હોય અને એ સ્થિતિને ટેકલ કરવી ખૂબ પડકારજનક બની જતી હોય છે. રિસર્ચર્સના મતે આ બે દેશો સિવાય દુનિયાના બીજા એવા કયા દેશો છે કે જે સૌથી સલામત છે એની પણ યાદી જાણી લઈએ. તો આઇસલેન્ડ છે જીઓથર્મલ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક એનર્જીના કારણે અને ઝીરો ક્રાઇમ રેટના કારણે સલામત છે. સ્વિટ્ઝરલેન્ડ તો 200 વર્ષથી કોઈ પણ યુદ્ધની સ્થિતિમાં ન્યુટ્રલ રહેવા માટે જાણીતો દેશ છે અને ત્યાં તો વર્ષોથી બંકર્સ પણ બનેલા છે કે જે દેશના તમામ લોકોને યુદ્ધની સ્થિતિમાં રક્ષણ આપી શકે છે. આ સિવાય ચીલી એક એવો દેશ છે કે જે ચારે તરફ પેસિફિક ઓશન, એન્ડીઝ, રણ પ્રદેશ અને એન્ટાર્કટિકાથી ઘેરાયેલો છે, એના કારણે સલામત છે. નોર્વેને પણ ખાસો સલામત દેશ માનવામાં આવે છે કારણ કે એની ઇકોનોમી મજબૂત છે અને સપ્લાય ચેન્સ પણ જોરદાર છે. આ સિવાય ત્યાં સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ પણ છે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પ્રજાતિ છે એનું ફાર્મિંગ કરી શકાય છે. જે આપણે દક્ષિણ ગોળાર્ધની વાત કરી એનો એક એડવાન્ટેજ આર્જેન્ટિનાને પણ મળે છે. આર્જેન્ટિના પણ દુનિયામાં ઓછા દુશ્મનો ધરાવતા હોવાના કારણે વધુ સલામત દેશ માનવામાં આવે છે.